નમસ્કાર. જય મહાદેવ મિત્રો. મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, ક્યારે તમને એવો અનુભવ થયો છે કે તમે જી જાનથી મહેનત કરી રહ્યા છો, બધું જ સાચું કરી રહ્યા છો, છતાં પણ ધારી સફળતા નથી મળતી? જાણે કોઈ અદૃશ્ય દિવાલ તમને આગળ વધતા રોકી રહી હોય. જો હા, તો આજનો આ વિડિયો તમારા માટે એક ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આજે હું કોઈ ચોપડીઓ કે પોથી પાના લઈને નથી બેઠો. આજે હું તમારી સાથે એકદમ સીધી, સાચી અને રિયલ લાઈફની વાત કરવા આવ્યો છું. જૂન 2026. હા, બરાબર સાંભળ્યું તમે. જૂન 2026નો મહિનો કોઈ સામાન્ય મહિનો નથી. ગ્રહોની ચાલ બદલાઈ રહી છે. તે ખાસ કરીને 3 રાશિઓ માટે એક મોટો ભૂકંપ લઈને આવી રહી છે. સિંહ, કુંભ અને મીન. પણ ગભરાશો નહીં. આ ભૂકંપ વિનાશનો નથી, પણ તમારા જીવનમાં નવી ઇમારત ચણવાનો છે. આ વિડિયો પૂરો જુઓ, કારણ કે મીન રાશિ માટે તો હું આ વિડિયોના અંતમાં એક એવો વાસ્તુ ઉપાય અને એક એવું સિક્રેટ આપવાનો છું જે કદાચ અત્યાર સુધી યુટ્યુબ પર કોઈએ નથી આપ્યું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ જંગલના રાજા એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિવાળા મિત્રો, તમે જન્મ્યા છો રાજ કરવા માટે. તમારો સ્વભાવ જ એવો છે, જ્યાં પણ જાઓ લોકો તમારી નોંધ લે છે ને. પણ છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને 2025ના અંતથી લઈને અત્યાર સુધી, તમને એવું લાગી રહ્યું હશે કે તમારો પાવર ઓછો થઈ ગયો છે. સાચું કહેજો, મને એવું લાગે છે ને કે લોકો તમારી કદર નથી કરી રહ્યા. તમારા પોતાના જ લોકો તમારી વાતોને હળવાશથી લઈ રહ્યા છે ને. જૂન 2026માં આ ચિત્ર આખું બદલાઈ જઈ રહ્યું છે. એક વાત કહું, જંગલનો રાજા સિંહ જ્યારે શાંત બેઠો હોય ને, ત્યારે આજુબાજુના નાના નાના પ્રાણીઓ એવું જ માને છે કે સિંહ ઘરડો થઈ ગયો છે. પણ જેવો એક ત્રાડ નાખે એટલે આખા જંગલમાં સન્નાટો છવાઈ જાય છે. જૂન મહિનો તમારી આ ત્રાડનો મહિનો છે. નોકરી કે બિઝનેસમાં અત્યાર સુધી જે પ્રોજેક્ટ અટકેલા હતા, જે પ્રમોશન રોકાયેલું હતું, તે જૂન મહિનાના પહેલા 2 અઠવાડિયામાં જ ફાઇનલ થવાના પૂરેપૂરા યોગ છે. મને ઘણા લોકો પૂછે છે કે સાહેબ, મહેનત બહુ કરીએ છીએ પણ પૈસો ટકતો જ નથી. તો સિંહ રાશિવાળા, જૂન 2026માં તમારી આર્થિક સ્થિતિ એકદમ જમ્પ મારશે. કોઈ જૂનું રોકાણ જે તમે ભૂલી ગયા હશો, તે અચાનક મોટો નફો આપવાનું છે. પણ અહીંયા એક નાની ચેતવણી પણ છે. તમારો ગુસ્સો, સૂર્ય તમારી રાશિનો સ્વામી છે. જૂન મહિનાની ગરમી અને તમારા મગજની ગરમી બંને ભેગી થશે તો બનેલા કામ બગડવાના જ છે ને. તમારા પાર્ટનર સાથે નાની નાની વાતમાં અહંકાર ન કરો. સંબંધોમાં થોડી નરમાશ રાખવી પડે. હવે એકદમ સિમ્પલ વાસ્તુ ટિપ્સ આપું છું, જે મેં મારા ઘણા ક્લાયન્ટ્સને આપી છે અને અદ્ભુત રિઝલ્ટ મળ્યા છે. સિંહ રાશિવાળાએ પોતાના ઘરની પૂર્વ એટલે કે ઈષ્ટ દિશામાં હંમેશા સાફ રાખવી પડે. જૂન મહિનામાં એક નિયમ બનાવો. સવારે ઉઠીને ઘરની પૂર્વ દિશાની બારીઓ ખોલી નાખો. સૂર્યનો કુદરતી પ્રકાશ ઘરમાં આવવા દો. અને જો શક્ય હોય તો પૂર્વ દિશામાં એક તાંબાનો સૂર્ય લગાવી દો. આ નાનકડો ફેરફાર તમારી કરિયરમાં એવી સ્પીડ લાવશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. વિડિયો અહીં જ પોઝ કરો અને મને વિચારીને કહો, તમારા ઘરમાં પૂર્વ દિશામાં અત્યારે શું પડેલું છે? કોઈ કચરો કે ભંગાર તો નથી ને? જો હોય તો નીચે કોમેન્ટમાં મને જણાવો. મારે પૂર્વ દિશા સાફ કરવાની છે. હું સમજી જઈશ કે તમે તમારા જીવનમાં ખરેખર બદલાવ લાવવા માંગો છો. હવે વાત કરીએ એ રાશિની જે હંમેશા દુનિયાનું ભલું વિચારવામાં પોતાનું નુકસાન કરી બેસે છે. જી હા, કુંભ રાશિની. શનિદેવની આ અતિ પ્રિય રાશિ છે. કુંભ રાશિવાળા મિત્રો, હું જાણું છું કે છેલ્લા કેટલાક વર્ષો તમારા માટે કેવા રહ્યા છે. માનસિક તણાવ, રાતોની ઊંઘ ઉડી જવી, પોતાના જ લોકો દ્વારા દગો મેળવો. આ બધું તમે સહન કર્યું છે ને. તમે કોઈને કહી નહીં શકતા અને અંદરને અંદર ઘૂંટતા રહો છો. ઓવર થિંકિંગ, વધુ પડતો વિચાર કરવો તમારી સૌથી મોટી બીમારી બની ગઈ છે. કુંભ એટલે ઘડો. જ્યાં ઘડો અડધો ભરેલો હોય ને, ત્યારે એ બહુ છલકાય. પણ જૂન 2026માં શનિદેવ તમને જ્ઞાન,
અનુભવ અને પૈસાથી છલોછલ ભરી દેવાના છે. જૂન મહિનો તમારા માટે કર્મોનું ફળ મળવાનો મહિનો છે. સાચું કહું, તમે અત્યાર સુધી જે બીજ વાવ્યા છે તેમાં પાણી સિંચીને થાકી ગયા હતા, પણ હવે જૂન મહિનામાં એમાં ફૂલ ખીલવવાના છે. નોકરી કરતા લોકોને તેમના કામની સાચી ક્રેડિટ મળશે. તમારા બોસ કે ઉપરી અધિકારીઓ છે અત્યાર સુધી તમારા વિરોધી હતા, તો અચાનક તમારી સલાહ લેતા થઈ જશે. બિઝનેસમાં કોઈ નવો પાર્ટનર મળી શકે છે, પણ ધ્યાન રાખજો કુંભ રાશિવાળા, બહુ જલ્દી લોકો પર વિશ્વાસ કરી લે છે. જૂન મહિનામાં કોઈ કાગળ પર સહી કરતા પહેલા 2 વાર વાંચજો. પ્રેમ સંબંધોની વાત કરીએ તો જે લોકો સિંગલ છે તેમને જૂન 2026માં કોઈ એવી વ્યક્તિ મળશે જે તેમના મનની શાંતિ બનશે, અને જેમના લગ્ન થઈ ગયા છે તેમના જીવનસાથી સાથે કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો હશે તો તે જૂન મહિનામાં મધ્ય ભાગમાં આપોઆપ ઉકેલાઈ જશે. કુંભ રાશિ માટે વાસ્તુનો એક એવો સિક્રેટ નિયમ છે જે બહુ ઓછા લોકો જાણે છે. તમારી રાશિનો સ્વામી શનિદેવ છે. વાસ્તુમાં પશ્ચિમ દિશા શનિની છે. તમારા ઘરની પશ્ચિમ દિશા ચેક કરો. જો ત્યાં કોઈ તૂટેલો સામાન, બંધ પડેલી ઘડિયાળ કે જૂના પગરખા પડ્યા હોય તો તેને આજે જ બહાર ફેંકી દો. આ વસ્તુઓ તમારી પ્રગતિને રોકી રહી છે. જૂન મહિનામાં પશ્ચિમ દિશામાં એક માટીના વાસણમાં પાણી ભરીને રાખો અને રોજ તે પાણી બદલો. આ નાનકડો વાસ્તુ ઉપાય તમારા મનની શાંતિ પાછી લાવશે, અને રાત્રે જે ઊંઘ નથી આવતી ને તે સમસ્યા જડમૂળમાંથી ગાયબ થઈ જશે. શું તમને પણ રાત્રે 12 થી 3ની વચ્ચે અચાનક જાગી જવાની આદત પડી ગઈ છે અને પછી વિચારોમાં ખોવાઈ જાઓ છો? જો તમારી સાથે આવું થતું હોય તો નીચે કોમેન્ટમાં લખો જય શનિદેવ, એટલે મને ખ્યાલ આવે કે મારા કેટલા કુંભ રાશિના ભાઈઓ બહેનો આ માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે. આપણે પ્રાર્થના કરીશું કે મહાદેવ તમને શાંતિ આપે. અને હવે જેની તમે બધા રાહ જોઈ રહ્યા છો, મીન રાશિ. જળ તત્વની આ રાશિ લાગણીઓનો એક ઊંડો સમુદ્ર છે. મીન રાશિવાળા લોકો ઉપરથી જેટલા શાંત દેખાય છે, અંદરથી એમના મગજમાં એટલું જ મોટું વાવાઝોડું ચાલતું હોય છે. જૂન 2026 લખી રાખજો ક્યાંક. આ મહિનો તમારા જીવનના સૌથી યાદગાર મહિનાઓમાંનો એક બનવાનો છે. શા માટે? કારણ કે જૂન મહિનામાં તમારી ઇન્સ્ટિટ્યુશન પાવર, છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સ્ટ્રોંગ હશે. સામેવાળી વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ તમે એના ચહેરા પરથી વાંચી લેશો. તમે ઘણીવાર જોયું હશે કે નદીમાં બધી માછલીઓ પાણીના પ્રવાહની સાથે તરતી હોય, પણ કેટલીક માછલીઓ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતી હોય છે. મીન રાશિવાળા અત્યાર સુધી પ્રવાહની વિરુદ્ધ તરવાની કોશિશ કરી રહ્યા હતા, અને એટલે જ બહુ થાકી ગયા છો. આર્થિક રીતે તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો એ પાછા આવવાના કોઈ સાંચ ન હતા. પણ જૂન 2026ની શરૂઆતમાં જ કોઈ એવો ચમત્કાર થશે કે ફસાયેલા પૈસા અચાનક પાછા આવશે. નોકરીમાં ટ્રાન્સફર કે લોકેશન ચેન્જ થવાના પૂરેપૂરા યોગ છે, અને આ બદલાવ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થવાનો છે. પણ હા, મીન રાશિવાળા એક ભૂલ વારંવાર કરે છે, ઇમોશનલ ફૂલ બનવાની. જૂન મહિનામાં કોઈ તમારી લાગણીઓનો ફાયદો ઉઠાવી શકે છે, ખાસ કરીને કોઈ એવો મિત્ર કે સંબંધી જે તમારી પાસે કોઈ મોટી મદદ માંગવા આવે છે. તો ના પાડતા શીખજો. પ્રેક્ટિકલ બનવાનો સમય આવી ગયો છે. હવે વાત કરીએ એ મોટા સિક્રેટની અને વાસ્તુ ઉપાયની. મીન રાશિનો સ્વામી ગુરુ છે, અને વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો ઈશાન ખૂણો ગુરુનો અને શિવજીનો માનવામાં આવે છે. મીન રાશિવાળા માટે જૂન 2026માં એક અદ્ભુત વાસ્તુ ઉપાય એ છે કે તમારા ઘરના ઈશાન ખૂણાને એકદમ ખાલી અને પવિત્ર કરી દો. ત્યાં કોઈ ભારે સામાન ન હોવો જોઈએ. આખા જૂન મહિના દરમિયાન ઘરના ઈશાન ખૂણામાં કાચના એક નાના બાઉલમાં પાણી ભરી તેમાં થોડા ગુલાબની પાંખડીઓ નાખીને રાખો. અને બીજી સૌથી અગત્યની વાત એ છે કે ઘરમાં બેસીને ક્યારેય પણ નેગેટિવ શબ્દ ના બોલો કે મારું તો નસીબ જ ખરાબ છે, અથવા મારું કોઈ કામ જ થતું નથી. ઈશાન ખૂણામાં રહેલી ઉર્જા તમારા શબ્દોને સાચા પાડી શકે છે. હંમેશા પોઝિટિવ બોલો. મીન રાશિવાળા મિત્રો, મને સાચું કહેજો, શું તમને છેલ્લા થોડા દિવસોથી કોઈ સપનાઓ આવી રહ્યા છે જે તમને લાગે છે કે કંઈક ઈશારો કરી રહ્યા છે? તમને પાણીના સાપના કે ભગવાનના સપના આવે છે? તમારા સપનાનો અનુભવ મને નીચે કોમેન્ટમાં વિસ્તારથી જણાવો. હું જાતે તમારી કોમેન્ટ વાંચીને એનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો,
આ હતું સિંહ, કુંભ અને મીન રાશિ માટે જૂન 2026નું એકદમ વાસ્તવિક અને રિયલ લાઈફ રાશિફળ પ્રેડિક્શન સાથે કેટલાક સરળ વાસ્તુ ઉપાયો. મેં અહીં કોઈ હવામાં વાતો નથી કરી, પણ જે ગ્રહોની સ્થિતિ છે અને જે વાસ્તુનું વિજ્ઞાન છે તેને તમારા રોજિંદા જીવન સાથે જોડીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. યાદ રાખજો, રાશિ કે ગ્રહો ગમે તેટલા મજબૂત હોય, પણ તમારું કર્મ જ તમારી અસલી કુંડળી છે. વાસ્તુના આ નાના નાના ઉપાયો તમારા રસ્તાના કાંટા દૂર કરી શકે છે, પણ રસ્તા પર ચાલવું તો તમારે જ પડશે ને. હિંમત ના હારતા, મહાદેવ તમારી સાથે જ છે, તમે એકલા નથી. જો તમને આ વિડીયો જોતી વખતે એવું લાગ્યું હોય કે હા, આ મારી જ વાત થઈ રહી છે, જો મારા શબ્દો તમારા દિલ સુધી પહોંચ્યા હોય, તો આ વિડીયોને તમારા એ મિત્રો કે પરિવારજનો સાથે અચૂક શેર કરજો, જેઓ આ ત્રણમાંથી કોઈ એક રાશિના છે. કદાચ તમારો એક શેર કોઈના જીવનની નિરાશા દૂર કરી શકે. આવા જ સાચા, સરળ અને જીવનને ઉપયોગી થાય તેવા વાસ્તુ અને જ્યોતિષના માર્ગદર્શન માટે મહાદેવ વાસ્તુ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, તમારા ઘરના વાસ્તુને લઈને કોઈ મૂંઝવણ હોય, તો મને નિસંકોચ જણાવજો. મહાદેવ તમારા સૌનું કલ્યાણ કરે, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે તેવી પ્રાર્થના સાથે હું રજા લઉં છું. હર હર મહાદેવ.